જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ધોરણ 12 માં ફરી વખત મળ્યા છીએ. આજે આપણે ફંક્શન જોવાના છે. મેં કીધું ગયા લેક્ચરમાં આપણે કીધું હતું, નક્કી કર્યું હતું કે આપણે ફંક્શન છે આપણે પૂરા કરીએ, વ્યવસ્થિત રીતે આપણે ફંક્શન છે પૂરા કરીએ, બરાબર છે. આજે આપણે ફંક્શનની અંદર ખાસ યાદ રાખવાનું છે કે આ ફંક્શન છે ને 100% પૂછાવાની સંભાવના, હું તો એમ કહું તો છે જ તે, કારણ કે આપણે પૂછાય છે આ ફંક્શન આપણે 9 ને 10માં ને 11માં શીખ્યા જ છીએ આપણે, બરાબર છે મિત્રો. અને એ ફંક્શન એવું છે મિત્રો કે એની અંદર 4 પ્રકાર પણ જોવો છે. એ 4 પ્રકારમાં 12મા ધોરણમાં કેવી રીતે પૂછે એ પણ સાથે જોવાનું છે. કારણ કે 10મા ધોરણ 9 અને 10માં આપણે એ એક જે પ્રકાર છે એ જ જોતા હતા, બરાબર. તમે પણ પહેલાં શીખ્યા હશો તો ત્યાં તમને એ પ્રકાર શીખવાડ્યો છે, પણ બીજા 3 પ્રકાર શીખવાડ્યા હશે નહીં. આપણે એ 4 પ્રકાર લઈ લેવાના છે. પછી એ ફંક્શનની અંદર એ આપણે એ 4 પ્રકારમાં જ હાલવાનું, બીજું એક કે પ્રકાર છે નહીં, બરાબર. એ 4 પ્રકાર એમાં ચાલશે. બીજું એ કે એ ફંક્શન છે, એ ફંક્શન હું 100% એટલા માટે કહું છું આઈએમપી, કારણ કે એ ફંક્શન આપણને ફિલિંગ ધ ડાયલોગમાં પૂછાય છે, પછી આપણે વાક્યો બનાવવામાં પૂછાય, અને સાથે સાયન્સના ભાઈઓ તથા બહેનો છે એ લોકોને ઓપ્શનમાં પણ પૂછે છે, બરાબર. અને 100% હું તમને કહું છું એ ફંક્શન આવશે, અને એની તમારે મહેનત કરી નાખવાની છે, બરાબર. તો ધોરણ 12ની અંદર આપણે ફંક્શનનો આજનો ટોપિક હશે, લખું છું તો કે તમે શીખાઈ જશો, બરાબર. તો પહેલાં તો આપણે લખીએ શોવિંગ પર્પસ. શું છે? શોવિંગ પર્પસ. તમે શીખ્યા હશો, બરાબર. પર્પસ એટલે શું થાય? હેતુ, આશય, ઈરાદો. પર્પસ એટલે શું થાય? કોઈક હેતુ છે, કંઈક એવું હેતુ આપણો છે એ કામ પૂરું પાડવાનો, કંઈક એવો ઈરાદો છે કોઈ વ્યક્તિનો, બરાબર. કંઈક એવું, આને કારણમાં પણ કહી શકીએ, કંઈક કારણ પણ એવું છે, કારણને હેતુ આપણે કહીએ, આપણે સમાનાર્થી કારણનો હેતુ શબ્દ થાય છે તો એ પણ દર્શાવે. પણ અહીંયા કારણને આપણે બીકોઝ કહીએ, બીકોઝનો ઉપયોગ કરવાનો નથી. આપણે જે 4 પ્રકાર છે એ 4 પ્રકારનો આપણે ઉપયોગ કરવાનો છે, બરાબર મિત્રો. તો પર્પઝમાં આપણને પૂછે શું? શોવિંગ પર્પઝ, આવી રીતે પૂછે. પછી બીજું શું પૂછે? તો મિત્રો યાદ રાખજો, બીજું પર્પઝનું મિનિંગ થશે આપણું શું? તો કે ઇન્ડિકેટિંગ. ઇન્ડિકેટિંગ એટલે પણ શું થશે? હેતુ, આશય, બરાબર. પર્પઝનું સમાનાર્થી છે. તો આપણે યાદ, જો એ તમને એમ પૂછે મિત્રો તો યાદ રાખો ને, તમારી ભૂલવાની એ જ ફંક્શન છે, પર્પઝ છે. કયું? તો કે ઇન્ડિકેટિંગ પર્પઝ. આમ પૂછે આપણને તો મિત્રો યાદ રાખો, આ બંને છે એક જ છે, બંને એક જ છે, એ એક સિવાય એક પણ બીજું નથી. એટલે આવી રીતે પૂછે તો નહીં, પણ જો એ પૂછવામાં આવે, કારણ કે બોર્ડ છે નવું કર્યા કરે છે ક્રિએટ, બરાબર. તો આવી રીતે પૂછે તો આપણે યાદ રાખશું, સમજાય? તો આ પણ આપણે યાદ રાખશું. ઇન્ડિકેટિંગ છે એટલે પણ હેતુ, આશય, ઈરાદો થશે, બરાબર મિત્રો. હવે પર્પઝમાં આપણે જે ઓલા 4 લેવાના છે એ 4 કયા છે એ જોતા પહેલાં હું તમને કહી દઉં છું, કારણ કે એ 4 છે એ 4 પ્રકાર છે મિત્રો. એ 4 પ્રકારની અંદર એ પ્રકારો આપણા, તમે જ્યારે 12મું ધોરણ પૂરું કરો ત્યારે આગળ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવે, કોમ્પિટિટિવ એક્ઝામો આવે છે, એની અંદર પણ એ 4 પ્રકાર પૂછવામાં આવે છે. એ તો લોકો પર્પઝના તો નથી પૂછતા, પણ એના વાક્યો મૂકી દે છે, તો એની પછી શું આવે? એમાં બ્લેન્ક આપી દે છે, એમાં ઓપ્શન આપે છે એ લોકો. તો આપણા માટે આપણા જે ભાઈઓ અને બહેનો જે તૈયારી કરે છે તો એ લોકો માટે પણ મહત્વનું છે આ 4 પ્રકાર, અને ખૂબ જ મહત્વના છે, હું તમને કહી દઉં છું. કારણ કે પૂછાય જ છે, કારણ કે આખું કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા ભાઈઓ બહેનોને ખબર છે કે આખું ગ્રામર છે એ કરવું પડે, આપણે આખું ગ્રામર કરવું પડે છે, બરાબર. તો આજે આપણે ધોરણ 12ની અંદર પર્પઝ, ઇન્ડિકેટિંગ જોશું, બરાબર. તો સૌથી પહેલાં એનો પ્રકાર કયો છે? તો સૌથી પહેલો પ્રકાર અહીંયા લખું છું, તો યાદ રાખશો આપણે, તો કે વિથ અ વ્યૂ ટુ. આ સૌથી પહેલો પ્રકાર છે, વિથ અ વ્યૂ ટુ, બરાબર. પર્પઝની અંદર, કારણ કે આની સાથે આપણે વાક્ય બનાવવાના છે. આ તો એક પ્રકાર છે, પણ આની જોડીને એક વાક્ય બનાવવાના છે આની સાથે. પછી બીજો આપણો પ્રકાર હશે તો કે ઇન ઓર્ડર ટુ. કયો છે? ઇન ઓર્ડર ટુ. આ બીજો પ્રકાર છે. ત્રીજો પ્રકાર આપણો છે તો કે ઇન ઓર્ડર ધેટ. અને ચોથો છેલ્લો પ્રકાર છે તો કે તમે 9માં 10માં વધારે શીખ્યા છો, શું? તો કે સો ધેટ.
એટલા માટે ગુજરાતી ઈ થશે, એટલા માટે, બરાબર. તો મિત્રો પહેલો પ્રકાર આપણો કયો છે? વિથ અ વ્યૂ ટુ. બીજો છે ઇન ઓર્ડર ટુ. ત્રીજો છે ઇન ઓર્ડર ધેટ. અને ચોથો છે આપણો ઇન સો ધેટ. આ 4 પ્રકારની અંદર આપણે પર્પઝ શીખવાનું છે. અને હું તમને ગેરંટી આપું છું કે આ 4 પ્રકાર જેવા ઉદાહરણ સામે આવશે એવા આપણને આ 4 પ્રકાર ઓટોમેટિક આવડે. હાવ ઇઝી છે, બરાબર. જેણે જોયું છે આ વિથ અ વ્યૂ ટુ ઇન ઓર્ડર ટુ, એના વિશે શીખ્યા છે, તો એના હું તો એમ કહું કે બહુ બેસ્ટ કહેવાય. અને જે શિક્ષકે એ નથી શીખવાડ્યું તો હું એમ કહું કે એને આ જ શીખવાડ્યું છે, સો ધેટ. અમુક એવા શિક્ષકો હોય છે એને પણ આ 3 ન આવડતા, તે માત્ર શું શીખવાડે? સો ધેટ શીખવાડે. આની અંદર આપણે બીજી પણ માહિતી જોવાના છીએ સાથે. તો કઈ માહિતી છે આપણે જોઈએ તો સૌથી પહેલાં યાદ રાખજો, આપણો પહેલો પ્રકાર કયો છે? વિથ અ વ્યૂ ટુ, બરાબર. પછી ઇન ઓર્ડર ટુ, ઇન ઓર્ડર ધેટ અને સો ધેટ. આ 4 પ્રકારનો આપણે એક વાક્ય લઈ એમાં 4 પ્રકારનો આપણે ઉપયોગ કરવાનો છે. જેવું એક વાક્ય તમારી સામે ઉદાહરણ આવશે એવું આપણને ફાવશે, હું તમને ગેરંટી આપું છું. સમજાય? તો આ છે પર્પઝ માટેના જે 4 પ્રકાર. આને કી આપણે કહી શકીએ. કી એટલે શું થાય? કીઝ કહી શકીએ, ચાવીઓ કહી શકીએ આને પર્પઝ માટે. કારણ કે આ 4 જેવા તમને કાઉન્સમાં વાળી જાઓ, ગમે ને ઓપ્શનમાં વાળી જાઓ તો ટીક કરી નાખવાનું પર્પઝ જ હોય, બીજું એકે ન હોય. આ 4 પ્રકાર, આ 4 પ્રકાર તમને ઓપ્શનમાં, સાયન્સવાળા ભાઈઓ બહેનો ઓપ્શનમાં જોવા મળી જાય. પછી આર્ટ્સ અને કોમર્સવાળાને કાઉન્સમાં જોવા મળે, બ્રેકેટ્સમાં જોવા મળે. તો તમારે યાદ રાખવાનું છે આનો જવાબ માત્ર શું બને? પર્પઝ બને, બીજો એક પણ બનતો નથી. આની ગેરંટી હું લઉં છું. સમજાય? આ 4 યાદ રાખશો આપણે. ફરી વખત આપણે જોઈએ છીએ વિથ અ વ્યૂ ટુ, ઇન ઓર્ડર ટુ, ઇન ઓર્ડર ધેટ અને સો ધેટ. આ 4 પ્રકાર કોને સંલગ્ન છે? તો કે પર્પઝને સંલગ્ન છે. અને પર્પઝ આપણું ફંક્શન છે, બરાબર. અને પર્પઝનું ગુજરાતી યાદ રાખવાનું. યાદ તો આપણે ગુજરાતીની જરૂર તો પડશે જ તે, કારણ કે આપણે માતૃભાષામાં જ ભણેલા છે. તો પર્પઝનું ગુજરાતી થશે હેતુ, ઈરાદો, આશય. જેના માટે કામ કરવામાં આવે છે, જે ઈરાદાથી કામ કરવામાં આવે છે એ દર્શાવે છે. સમજ્યા આટલું? આ હવે રિવિઝન નહીં કરાવું. રિવિઝન એટલે ફરી વખત નહીં બોલીશ, આટલું બોલી. એટલે આ 4 યાદ રાખવાના છે આપણે, બરાબર. હવે આ 4ને આપણે એક વાક્યની સાથે આપણે જોડવાના છે. તો એક જ વાક્યની અંદર 4 નો ઉપયોગ આપણે કરી લઈશું, ઓટોમેટિક આવડે. જેવું સામું આવશે ને આપણને આવડશે, બરાબર. તો આપણે જોઈ પહેલાંને આપણે કાઢી નાખીએ. તો તમે જોઈ લ્યો ત્યાં સુધીમાં હું આ કાઢી નાખું છું, બરાબર. ચાલો હવે આપણે એક ઉદાહરણ તરફ જઈ. ઉદાહરણમાં આપણે આ કેવી રીતે બનાવવા, બરાબર. ઉદાહરણમાં તો કે આ ઇન્ડિકેટિંગ છે ને એને આપણે ઇન્ડિકેટ પણ કહીશું, કારણ કે આઈએનજી લગાડેલું છે. વર્બ છે, ક્રિયાપદ છે, બરાબર. ચાલો હવે એક્ઝામ્પલ આપણે જોઈએ. એક્ઝામ્પલ તો કે એક્ઝામ્પલ આપણે લઈ. હા, તો માનો કે આપણે નામ પ્રમાણે લઈ, સ્ટુડન્ટ પ્રમાણે લઈ. તો કે સ્ટુડન્ટ્સ રીડ હાર્ડ. સ્ટુડન્ટ્સ રીડ હાર્ડ. પછી બ્લેન્ક, પછી કાઉન્સમાં તમને શું આપે? તો કે શોવિંગ પર્પઝ. કાઉન્સમાં શું આપે? શોવિંગ પર્પઝ. હવે આપણને આગળનું વાક્ય આપ્યું છે પણ આની પછીનું વાક્ય આપણે બનાવવાનું છે. તો કાઉન્સમાં તમને એ શોવિંગ પર્પઝ આપે તો ઓલા 4 પ્રકારમાંથી તમને જે પ્રકારમાં બનાવવું ગમે એ આવશે, બરાબર. તો સૌથી પહેલો આપણો પ્રકાર કયો હતો? કે વિથ વ્યૂ ટુ હતો. આપણો સૌથી પહેલો પ્રકાર કયો હતો? વિથ વ્યૂ ટુ. હવે વિથ વ્યૂ ટુમાં આપણે શું યાદ રાખવું? હવે આપણે એક પ્રશ્ન થાય કે વિથ વ્યૂ ટુનો કેવી રીતે ઉપયોગ કરો? તો ખાસ યાદ રાખશો મિત્રો કે વિથ વ્યૂ ટુની વાક્યરચનામાં પ્લસ તમારે ક્રિયાપદનું શું કરવાનું છે? તો કે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ કરવાનું છે. કેવું રૂપ કરવાનું છે? ક્રિયાપદનું આઈએનજી વાળું. જો અહીંયા આવી ગયું છે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, એવી રીતે. તો આંખ આમ આપણે એટલું આવડી જાવ છો કે તમારે એટલું યાદ રાખી જ દેવાનું છે કે વિથ વ્યૂ ટુ પછી તમારે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ જ આવે. વિથ વ્યૂ ટુ પછી હંમેશા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે ને આવે જ. 3 વાર બોલ્યો, બરાબર. તો એટલું યાદ રાખશો આપણે, વિથ વ્યૂ ટુ પછી આઈએનજી વાળું રૂપ આવશે, બરાબર છે. તો હવે આ યાદ રાખશું. હવે આપણે આ વાક્યને વિથ વ્યૂ ટુમાં આપણે કેમ બનાવીએ? તો યાદ રાખજો મિત્રો. તો કે વિથ વ્યૂ ટુમાં આપણે બનાવવાનું છે તો કે પહેલાં આપણે લખીએ સ્ટુડન્ટ્સ પછી શું છે? રીડ હાર્ડ. આ પેલું વાક્ય લખ્યું આપણે સ્ટુડન્ટ્સ રીડ હાર્ડ. પછી તમારે શેનો ઉપયોગ કરવાનો? તો કે વિથ, અહીંયા લખીએ આપણે, માનો કે વિથ અ
વ્યૂ ટુ વિથ અ વ્યૂ ટુ. પછી ક્રિયાપદનું આઈએનજી કરવાનું છે. તો કે સ્ટુડન્ટ્સ રીડ હાર્ડ વિથ અ વ્યૂ ટુ ગેટિંગ ગુડ માર્ક્સ. જો ફરી વખત બોલું છું, સ્ટુડન્ટ્સ રીડ હાર્ડ વિથ અ વ્યૂ ટુ ગેટિંગ ગુડ હાર્ડ. જો ગેટનું આઈએનજી વાળું રૂપ આવી ગયું છે અહીંયા, વિથ અ વ્યૂ ટુ પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ હોવું જોઈએ. એટલે ગેટ છે એ આપણું ક્રિયાપદ છે, ગેટ ગોટ ગોટ. તો ગેટનું આપણે શું કર્યું, ગેટિંગ કર્યું છે કે આઈએનજી વાળું રૂપ આવી ગયું છે. સ્ટુડન્ટ્સ વિદ્યાર્થીઓ બહુ વધારે મહેનત કરે છે, બહુ હાર્ડ રીતે વાંચે છે, મહેનત કરી. શા કારણે, શા હેતુથી વાંચે છે આટલું બધું? શું કામ કે એને એક સારા માર્ક મેળવી શકે એ લોકો, ગુડ માર્ક્સ, એક સારા માર્ક છે એ લોકો મેળવી શકે સ્ટુડન્ટ્સ. બરોબર. સ્ટુડન્ટ્સ રીડ હાર્ડ વિથ અ વ્યૂ ટુ, તમારા આ તો મેં એ લખ્યું, તમારે સાથે જોડી જ દેવાનું છે. સ્ટુડન્ટ્સ રીડ હાર્ડ વિથ અ વ્યૂ ટુ ગેટિંગ ગુડ માર્ક્સ. જોઈ, સાવ સિમ્પલ છે. આપણે આ વિથ અ વ્યૂ ટુ પછી તમારે ખાસ યાદ રાખવાનું છે કે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ લગાડી દેવાનું છે. પણ આશય હોવો જોઈએ. અહીંયા વિદ્યાર્થીઓનો આશય શું છે, ઈરાદો, હેતુ શું છે કે વિદ્યાર્થીઓ એટલા માટે બહુ સખત વાંચે છે કારણ કે સારા માર્ક મેળવી શકે. એ વિદ્યાર્થીઓનો આશય છે, ઈરાદો છે એક સારા માર્ક મેળવવાનો. સમજાય? આ વિથ અ વ્યૂ ટુ. તો ટૂંકમાં આટલું યાદ રાખશો કે વિથ અ વ્યૂ ટુ પછી ક્રિયાપદનું કેવું રૂપ આવશે, આઈએનજી વાળું રૂપ આવશે. બરોબર મિત્રો? ચાલો આપણે હજી એક જોઈએ. આપણે વિથ અ વ્યૂ ટુમાં આપણે બનાવ્યું વાક્ય, બરોબર છે? આને આપણે કાઢી નાખીએ. વિથ અ વ્યૂ ટુમાં બને. હવે આપણે ઇન ઓર્ડર ટુમાં બનાવીએ. તો કે ઇન ઓર્ડર ટુમાં આપણે કેવી રીતે બનાવતા? મિત્રો યાદ રાખજો, હાવ ઇઝી છે. તો સૌથી પહેલાં આપણે એમ લખીએ, આપણે પહેલાં પ્રકાર લખીએ. બીજો પ્રકાર છે ઇન ઓર્ડર ટુ. ઇન ઓર્ડર ટુ. હવે ઇન ઓર્ડર ટુમાં આ વાક્ય બનાવવાનું છે. તો કેવી રીતે થશે? તો કે સ્ટુડન્ટ્સ રીડ હાર્ડ, પછી શું લગાડવાનું છે? ઇન ઓર્ડર ટુ. ઇન ઓર્ડર ટુ પછી ક્રિયાપદનું કેવું રૂપ આવશે? તો મિત્રો યાદ રાખો, ઇન ઓર્ડર ટુ પ્લસ ક્રિયાપદનું કેવું રૂપ આવશે? V1 આવશે. એટલે ક્રિયાપદનું મૂળ રૂપ લખવાનું છે તમારે. ક્રિયાપદનું કેવું રૂપ લખવાનું છે? મૂળ. હવે ક્રિયાપદનું મૂળ રૂપ એટલે ઓલો ગેટિંગ છે, ગેટિંગનું મૂળ રૂપ કયું છું? તો કે ગેટ થયું. એનું V1 કયું છે? ગેટ થયું. તો ગેટ ગોટ ગોટ આપણે મૂળરૂપ V1 ગેટ થાય, એનું V2 શું થાય? ગોટ થાય. એનું ભૂતકાળ, એનું ભૂતકૃત પાસ્ટ પાર્ટિસિપલ શું થશે? ગોટ થશે. આ યાદ રાખશો આપણે. તો ઇન ઓર્ડર ટુ પ્લસ શું છે? V1 છે, એનું મૂળરૂપ લખવાનું. આટલું યાદ રાખશો કે ઇન ઓર્ડર ટુ તમારે પછી ડાયરેક્ટ ક્રિયાપદનું મૂળરૂપ લખવાનું છે. તો મિત્રો સ્ટુડન્ટ્સ રીડ હાર્ડ ઇન ઓર્ડર ટુ, ક્રિયાપદનું મૂળરૂપ શું થાય? તો ઇન ઓર્ડર ટુ ગેટ, આવી ગયું, ગેટ ગુડ માર્ક્સ. આપણો જવાબ બન્યો. સ્ટુડન્ટ્સ રીડ હાર્ડ ઇન ઓર્ડર ટુ ગેટ ગુડ માર્ક્સ. આનો પણ ગુજરાતી ઈ જ થશે. વિદ્યાર્થીઓ સખત વાંચેલી છે કારણ કે એને સારા માર્ક મેળવવા છે. એનો આશય, એનો ઈરાદો એક સારા માર્ક મેળવવાનો છે. બરાબર. વિથ અ વ્યૂ ટુ પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ હતું. ઇન ઓર્ડર ટુ પ્લસ શું છે? ક્રિયાપદનું મૂળ રૂપ છે. ત્યાં તમારે આઈએનજીનો ઉપયોગ કરવાનો નથી. માત્ર વિથ અ વ્યૂ ટુ પછી હંમેશા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવશે. આટલું યાદ રાખશો આપણે. બરાબર છે? ચાલો આની પછીનો આપણો ત્રીજો પ્રકાર લઈ. તો કે ત્રીજો પ્રકાર આપણો કયો છે? ત્રીજો પ્રકાર આપણે જોઈએ તો ત્રીજો પ્રકાર આપણો છે ઇન ઓર્ડર ધેટ. ઇન ઓર્ડર ધેટ. હવે ઇન ઓર્ડર ધેટ પછી તમારે હંમેશા યાદ રાખજો, ધેટ પછી હંમેશા શું આવશે? કરતા આવે. આખા ઇંગ્લિશની અંદર નિયમ એવો છે કે ધેટ પછી હંમેશા કરતા આવે. બરાબર. અહીં કરતા કોણ છે? સ્ટુડન્ટ છે. તો સ્ટુડન્ટનું સર્વનામ શું થશે? ધેય થશે, કારણ કે વિદ્યાર્થીઓ બહુવચન છે. હવે સ્ટુડન્ટ હશે તો હી ઓર શી આપણે મૂકી શકીએ, પણ અહીં સ્ટુડન્ટ્સ છે તો ધેય મૂકવાનું છે. એટલે હંમેશા ધેટ પછી શું આવશે મિત્રો? તો કે કરતા આવશે. આ યાદ રાખશો આપણે. બરાબર છે? તો ઇન ઓર્ડર ધેટ પછી કરતા પછી તમારે શેનો ઉપયોગ કરવાનો છે? કેન અથવા કુડનો ઉપયોગ કરવાનો છે. વાક્ય અહીંયા જોઈને આ ભૂતકાળનું વાક્ય હશે, બરાબર, તો કુડનું લખશું આપણે બીજા વાક્યમાં. જો અહીંયા વર્તમાન હશે તો આપણે શું લખશું? કેન લખશું. બરાબર છે? ચાલો, કેન કુડ પછી શું આવશે? V1 એટલે ક્રિયાપદનું મૂળરૂપ આવશે, પછી અન્ય શબ્દો આવશે. બરાબર. જોઈએ વાક્ય આપણે જોઈએ તો શું બને? તો કે સ્ટુડન્ટ્સ રીડ હાર્ડ. સ્ટુડન્ટ્સ રીડ હાર્ડ પછી ઇન ઓર્ડર ધેટ
ઇન ઓર્ડર ધેટ, પછી કર્તાનો ઉપયોગ કરો. કર્તા સ્ટુડન્ટ છે, સ્ટુડન્ટનું સર્વનામ પ્રોનાઉન શું થશે? તો કે દે થાય ને, કારણ કે વિદ્યાર્થીઓ બહુવચન છે એટલે દે. પછી કેન કે કુડનો ઉપયોગ. હવે વાક્ય છે એ વર્તમાનનું છે કે ભૂતકાળનું છે ખબર નથી પડતી. શું કામ? કે અહીંયા રીડ છે એનું ભૂતકાળ પણ સ્પેલિંગ એ જ થશે રીડ. એને બોલાય કે રેડ બોલાશે. રીડ રેડ બરાબર. તો આ વાક્યની અંદર આપણને ખબર નથી પડતી કે આ વાક્ય છે ભૂતકાળનું છે કે વર્તમાન કાળનું છે. તો તમે અહીંયા ભૂતકાળનો પણ ઉપયોગ કરી શકો છો અને એને વર્તમાનમાં પણ ઉપયોગ કરી. શું કામ? કારણ કે રીડ છે એ ભૂતકાળમાં પણ રીડ લખાય છે. જો આ રીડ 1, આ V1 છે તો એનો V2 શું થાય? રેડ થાય. બોલાય રેડ, લખાય સેમ, એનો V3 શું થાય? રેડ. જોયું? 3 સેમ છે પણ બોલવામાં અલગ પડે છે. બરાબર. તો આ વાક્ય આપણને એમ ખબર નથી આ વાક્ય છે એ સાદો વર્તમાનનું છે અથવા સાદા ભૂતકાળનું છે. તમારે બેમાં તમે બનાવી શકો છો. તો શું બન્યું છે? દે કેન અથવા કુડનો ઉપયોગ કરીએ તો અહીંયા આપણે કેનનો પણ ઉપયોગ કરી શકીએ અને કુડનો પણ ઉપયોગ. શું કામ? કે વાક્ય સાદો ભૂતકાળ છે કે વર્તમાન છે એ ઉલ્લેખ કરેલો નથી. આપણે બેમાં લખી શકીએ છીએ. ધે કેન કુડ બંનેમાંથી એક. પછી આપણે V1 નો ઉપયોગ. ધે કેન ગેટ ગુડ માર્ક્સ. આવી રીતે જોયું? સ્ટુડન્ટ્સ રીડ હાર્ડ ઇન ઓર્ડર ધેટ ધે કેન કુડ ગેટ ગુડ માર્ક્સ. જોયું? એટલે કારણ કે આપણે અહીંયા કેન કુડનો આપણે જો અહીંયા જોવાનું, અહીંયા જો ભૂતકાળ હશે તો અહીંયા કુડ આવશે. બરાબર. એ વર્તમાન છે તો અહીંયા કેન આવશે. આમ યાદ રાખો. કારણ કે કેનનું ભૂતકાળ શું થાય? કુડ થાય છે. બરાબર. વાક્ય પહેલાં આગળનું આપણે જોઈ લેવાનું. જો આપણે ટેન્સ આવડતા હોય તો આપણને તરત ખબર પડી જવી જોઈએ કે વાક્ય પહેલું છે પહેલું ભૂતકાળનું છે કે. કારણ કે આપણે વાક્ય ઓળખીને આપણે પછી બનાવવાનું છે. આમ નામ તો આપણે ડાયરેક્ટ બનાવી શકતા નથી અને એ આમ નામ ડાયરેક્ટ તમને માર્ક આપશે નહીં. તો આ યાદ રાખજો. ઇન ઓર્ડર ધેટ પછી હંમેશા કરતા આવશે. કરતા પછી કેન કોડ ને પ્લસ V1 ક્રિયાપદનું મૂળરૂપ આવી ગયું છે. ક્રિયાપદનું મૂળરૂપ અહીંયા જો કરતા, કારણ કે વિદ્યાર્થીઓ છે તો વિદ્યાર્થીઓનું સર્વનામ શું થશે? દે કેન ગેટ ગુડ માર્ક, દે કુડ ગેટ ગુડ માર્ક્સ એમ પણ આપણે લખી શકીએ. બરાબર. ચાલો હવે આપણે ચોથો પ્રકાર જોઈએ. ચોથો પ્રકાર આપણો છે સો ધેટનો. સો ધેટ છે એ સેમ ઇન ઓર્ડર ધેટનું જ બનશે. જોજો હમણાં સેમ ઈ જ બનશે. એટલે ટૂંકમાં આપણી એક મુશ્કેલી વહી ગઈ કે સો ધેટ છે એ સેમ બનશે કોને જેવું? ઇન ઓર્ડર ધેટ જેવું. તો કે આપણે અહીંયા લખીએ આપણો ચોથો પ્રકાર છે સો ધેટ. હવે સો ધેટ પછી ડાયરેક્ટ શું આવશે? કરતા આવશે અને કરતા પછી કેન અથવા કુડનો ઉપયોગ કરવાનો છે તમારે અને પ્લસ V1 અને ક્રિયાપદનું પેલો રૂપનો ઉપયોગ કરવાનો. પછી અન્ય શબ્દો બરાબર, અધર વર્ડ્સ. ચાલો હવે વાક્ય આપણે બનાવીએ તો કે સ્ટુડન્ટ્સ રીડ હાર્ડ સો ધેટ આવી ગયું. પછી આપણે શું મૂકવાનું? કરતા મૂકવાનું. સ્ટુડન્ટ છે એનું સર્વનામ શું થશે? તો કે દે. સરસ. દે. બરાબર. પછી અહીંયા લઈ દે. પછી આપણે કેન કુડનો ઉપયોગ કરતો. અહીંયા બંનેનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ કારણ કે વાક્ય છે એ ભૂતકાળ છે કે વર્તમાન છે એ નક્કી કરતું નથી. આપણે બંનેમાં ઉપયોગ કરી શકીએ છીએ. હવે તમે કેન લખો તો પણ સાચું પડે, કુડ લખો તો પણ સાચું પડે. માત્ર આ વાક્ય માટે હો. પછી તમે યાદ નહીં રાખતા કે આપણે ગમે એમાં ઉપયોગ, માત્ર આ વાક્ય માટે. બરાબર. પછી આપણે શેનો ઉપયોગ? V1 નો ઉપયોગ કરવાનો. ગેટ પછી ગુડ માર્ક્સ. આ આપણા ચારે ચાર પ્રકાર છે. આવી રીતે બને. બરાબર. શું બન્યું? સ્ટુડન્ટ્સ રીડ હાર્ડ સો ધેટ ધે કેન ગેટ ગુડ માર્ક્સ, ધે કુડ ગેટ ગુડ માર્ક્સ. આવી રીતે બને. બરાબર. એક વાક્ય આપણે હજી જોઈએ એટલે આપણે ખબર પડે વધારે. એક ઉદાહરણ હજી એક લઈએ આપણે. ચાલો આને આપણે કાઢી નાખીએ. વાક્યમાં આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ તો કે વિવેક went to લંડન. કૌંસમાં શું છે? શોવિંગ પર્પઝ. બરાબર. હવે આ વાક્યમાં આપણે પર્પઝમાં લઈ જવાનું. હવે ચારે ચાર વાક્ય બનાવે. જોજો V2 ચારે ચાર પ્રકાર છે એમાં બને. વિવેક વેન્ટ ટુ લંડન. ગુજરાતી શું થાય? જો વેન્ટ આવી ગયું છે એટલે આપણે ખબર પડી જાય છે કે ભૂતકાળનું વાક્ય છે, સાદા ભૂતકાળનું વાક્ય. શું કામ? કે ગો વેન્ટ ગોન. ગોનો ભૂતકાળ શું થાય? વેન્ટ થાય. અને વેન્ટનું V3 પાસ્ટ પાર્ટિસિપલ શું થાય? ગોન થાય. એટલે ગોન તો અહીંયા આપેલું નથી એટલે વેન્ટ છે. આપણે એ એક યાદ રાખવાનું છે કારણ કે પહેલાં વાક્ય આપણે જોઈ લેવાનું. તો કેવી રીતે આપણે સૌથી પહેલા પ્રકારમાં બનાવીએ V2માં તો શું બનશે? તો કે વિવેક વેન્ટ ટુ લંડન
શું બનશે? વિથ અ વ્યૂ ટુ, વિથ અ વ્યૂ ટુ. પછી ક્રિયાપદનું કેવું રૂપ આવશે? આઈએનજી વાળું રૂપ આવશે. તો કે શું કામ લંડન ગયો? તો કે ભણવા માટે ગયો છે. તો કે આપણે એમ લખી શકીએ તો કે ભણવા માટે ગયો અથવા પૈસા કમાવા માટે. પૈસા કમાવાની શું થાય? અર્નિંગ. અર્ન એટલે કમાવું, બરોબર? અર્ન એટલે શું થાય? કમાવું થાય. તો જો વિથ અ વ્યૂ ટુ પછી ક્રિયાપદનું કેવું રૂપ આવી ગયું? આઈએનજી વાળું રૂપ આવી ગયું છે, બરોબર છે? આ મેં અહીંયા શું કામ લખ્યું છે? ત્યાંથી દેખાય નહીં આગળ તમને, એટલે મેં અહીંયા લઈ લીધું, બરાબર? એવા પ્રશ્ન પાછા ઊભા નહીં કરવાના. વિવેક વેન્ટ ટુ લંડન વિથ અ વ્યૂ ટુ અર્નિંગ મની. વિવેક લંડન ગયો ક્યાં હેતુથી? પૈસા કમાવા માટે. એનો ઈરાદો શું છે લંડન જવાનો? પૈસા કમાવા માટે, બરાબર છે? એવી રીતે અડધા ભણવા માટે જાય, આપણે શોર્ટમાં બતાવીએ શીખવા માટે, એવી રીતે કરીએ, બરાબર? બાકી વિવેક એવો હશે નહીં અને છે નહીં. ચાલો પછી આપણે બીજા પ્રકારમાં બનાવ્યું તો કે વિવેક વેન્ટ ટુ લંડન ઇન ઓર્ડર ટુ અર્ન મની. જોયું શું બન્યું? વિવેક વેન્ટ ટુ લંડન ઇન ઓર્ડર ટુ, પછી આપણે ક્રિયાપદનું પહેલું રૂપ મૂકવાનું છે. તો પહેલું રૂપ આવી ગયું છે અહીંયા, ક્રિયાપદનું પહેલું રૂપ અર્ન થાય, એટલે પહેલું રૂપ આવી ગયું છે. પછી મની, અધર વર્ડ્સ. હવે ત્રીજો પ્રકાર આપણે જોઈએ તો કે શું બનશે? વિવેક વેન્ટ ટુ લંડન ઇન ઓર્ડર ધેટ. હવે ધેટ પછી આપણે કરતા મૂકો તો કે ભાઈ છે, વિવેક છે, તો સર્વનામ શું થશે? એનું હી થશે. બેન હશે તો શી થશે. આ પણ એક યાદ રાખવું પડશે આપણે. તો કે વિવેક છે તો એક છોકરો છે, તો અહીં કરતા શું આવે છે? એનું હી આવશે, હી નહીં, હી, બરાબર? વિવેક વેન્ટ ટુ લંડન ઇન ઓર્ડર ધેટ હી કે ને તો કુડનો ઉપયોગ. હવે અહીંયા વાક્ય છે એ ભૂતકાળનું છે, તો અહીંયા શું આવશે માત્ર મિત્રો? તો કે કુડ આવશે, કારણ કે વાક્ય પહેલું શરૂઆત શેનથી થઈ છે? ભૂતકાળથી. તો પાછળ પણ મેં કીધું એમ ભૂતકાળનો આપણે ઉપયોગ કરશું. વિવેક વેન્ટ ટુ લંડન ઇન ઓર્ડર ધેટ હી કુડ અર્ન. ક્રિયાપદનું પહેલું રૂપ આવી ગયું, અધર વર્ડ. શું છે? મની, બરાબર છે? આ ત્રીજો પ્રકાર. અને ચોથો પ્રકાર સેમ જ રહેશે. ચોથા પ્રકારમાં સો ધેટ પછી તમારે એ જ મૂકવાનું છે, કારણ કે ત્રીજો અને ચોથો સેમ છે. શું બને છે? વિવેક વેન્ટ ટુ લંડન સો ધેટ હી અર્ન મની. સોરી, હી કુડ આવશે, કારણ કે આપણે કુડ ભૂલી ગયા છીએ, જમીન આવ્યા નથી, એટલે હી કુડ અહીંયા અર્ન મની, અર્ન મની. ચાલો આવી રીતે જોયું. ચારે ચાર વાક્યમાં આપણે પર્પઝને દર્શાવી દીધું છે, બરાબર? કારણ કે આ ચારે ચાર પ્રકારમાં તમે કોઈ પણ પ્રકાર લેજો. હું તો એમ કહું તો વિથ વ્યૂ ટુ રખાય. શું કામ? કે કાંઈ માથાકૂટ નહીં, ડાયરેક્ટ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ જ મૂકી દેવાનું છે તમારે. કારણ કે વિથ વ્યૂ ટુ પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ મૂકો એક વાક્ય ત્યાં પૂરું થઈ જાય. આ ચારમાં તમારે બહુ થોડુંક લાંબુ પડી જાય. માર્ક લેવા હોય ડાયરેક્ટ, તો આપણે આમાંથી લઈ શકીએ વિથ વ્યૂ ટુમાંથી. આપણે આ યાદ રાખવાનું. તો યાદ રાખશું મિત્રો, ચાર પ્રકાર છે પર્પઝ શીખવાના. વિથ વ્યૂ ટુ, ઇન ઓર્ડર ટુ, પછી ઇન ઓર્ડર ધેટ અને સો ધેટ. એમાં ઇન ઓર્ડર ટુ અને ઇન ઓર્ડર ધેટ છે, ઇન ઓર્ડર ધેટ અને સો ધેટ છે એ બંને સેમ હશે, પણ વિથ વ્યૂ ટુ અને ઇન ઓર્ડર ટુ એ બંને અલગ અલગ પડશે, બરાબર? વિથ વ્યૂ ટુમાં વિથ વ્યૂ ટુ પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવશે. ઇન ઓર્ડર ટુમાં ક્રિયાપદનું પહેલું રૂપ આવશે, મૂળ રૂપ આવશે. હવે ઇન ઓર્ડર ધેટ અને સો ધેટમાં તમારે કરતા હંમેશા યાદ રાખ્યું, ધેટ પછી હંમેશા કરતા આવે, કરતા સબ્જેક્ટ, તો કરતા ત્યાં હશે, બરાબર છે? પછી તમારે યાદ શું રાખવાનું છે? કરતા પછી કેન અથવા કુડનો ઉપયોગ કરવાનો છે. એમાં વાક્ય જોવાનું કે પહેલું વાક્ય છે એ ભૂતકાળનું છે તો સામે કુડ થશે, અને પહેલું વાક્ય છે એ વર્તમાનનું છે તો સામે કેન થશે, બરાબર? આ આપણે આવી રીતે યાદ રાખવાનું છે, બરાબર? પછી છે ક્રિયાપદનું કેટલામું રૂપ આવશે? પહેલું રૂપ આવશે. અહીંયા અન છે, પહેલું રૂપ આવી ગયું છે, બરાબર? પછી અધર વર્ડ્સ. આ ચાર પ્રકારમાં આપણે શું દર્શાવી શકીએ? પર્પઝ દર્શાવી છે. રોકડા માર્ક આવે આપણી પાસે, બરાબર? હાવ ઇઝી માર્ક, હાવ ઇઝી છે. થોડીક પ્રેક્ટિસ કરી નાખો તો આરામથી આવડે. માત્ર હું તો એમ કહું, માત્ર 1 કલાક આપી દો. 1 કલાકમાં ઘણા બધા ઉદાહરણ બની જાય. 1 કલાકમાં ચારે ચાર તમારે ઘરે શું ચારે ચાર ઉદાહરણમાં બનાવે એટલે તરત બધા આપણને આવડી જાય. પણ યાદ રાખવાનું છે, આપણે આપણી મતિમાં આપણે યાદ રાખવું પડે, બરાબર? યાદ નહીં રાખશું તો કાંઈ થશે નહીં. તમે એકવાર જોઈ લો વાક્યો.
ચાલો જોવાઈ ગયું મિત્રો, કારણ કે હાવ ઇઝી છે આ પર્પઝ વાક્ય દર્શાવવા માટે વિથ અ વ્યૂ ટુ, ઇન ઓર્ડર ટુ, જો અહીં આપણે લખેલું જ છે વિથ અ વ્યૂ ટુ, ઇન ઓર્ડર ટુ, પછી ઇન ઓર્ડર ધેટ અને સો ધેટ, બરાબર. આ ચાર પૂછાય, કાઉન્સમાં પૂછાય કે ઓપ્શનમાં પૂછાય તો તરત આપણામાં જવાબ આપણા મગજમાં આવ્યો છે, પર્પઝ આવો જોવે, બરાબર મિત્રો. કારણ કે ચારે પ્રકાર માત્ર કોની માટે હશે? પર્પઝ માટે હશે. તો મિત્રો ખાસ યાદ રાખજો, આપણે એક એવું આપણે શીખી રહ્યા છીએ, કારણ કે આ છે ને આ ફંક્શન 19-21 એમાંથી કયું પૂછે એ આપણને ખબર નથી, પણ હું જે કરાવું છું મેન એ આપણે ધોરણ 12 માટે ખૂબ જ ઉપયોગી છે. કારણ કે આ પર્પઝ તો 9, 10, 11, 12માં પૂછે જ છે. આ પર્પઝ તમને ખબર છે અને મને ખબર છે, બરાબર. આટલા વર્ષથી આપણને ખબર તો પડી જ જાય છે કે આટલા પૂછે, અને જો સારો વિદ્યાર્થી હોય છે તો એ ગયા વખતના પેપર પણ ચેક કરે કે શું પૂછાણું હતું એ પ્રમાણે. તૈયારી કરો, બેસ્ટ તૈયારી કરો, પણ કેવી? સ્માર્ટ વર્ક કરો. નિયમો યાદ રાખો, ફરી વખત કહું, તમે નિયમો યાદ રાખો, પણ નિયમોને રજૂ કરતાં પહેલાં તમે એને સ્માર્ટ કેવી રીતે બનાવી શકો, તમે જે લખવાના છો તે. કારણ કે જેટલું તમારી સ્પીડ હોય છે, જેટલું તમે સ્માર્ટ રીતે લખેલું છે, એટલું તમારો ટાઈમ બચશે ત્યાં, ને તમે પેપરમાં વ્યવસ્થિત લખી શકો, ને સાથે એન્ડમાં આપણું રિઝલ્ટ બેસ્ટ બને, બરાબર. કારણ કે સ્માર્ટ વર્ક કરવાથી હંમેશા બેસ્ટ, અને સ્માર્ટ એટલે એવું કે પરફેક્ટ કામ કરો, એકદમ પરફેક્ટ હોવું જોઈએ, બધું પરફેક્ટ. જો બધું પરફેક્ટ ગોઠવેલું છે આપણે, બરાબર, એવું પરફેક્ટ આપણે બનાવતા આવડવું જોવે, બરાબર. કારણ કે હવે આપણે મોટા થઈ ગયા છે તો હવે આપણને આવડવું જ જોવે. થોડીક પ્રેક્ટિસ કરી નાખો તો આવડી જાય. આપણે થોડીક જ પ્રેક્ટિસ જરૂર છે, વધારે જરૂર છે નહીં, બરાબર મિત્રો. તો આજે આપણે પર્પઝ ફંક્શન પૂરું, નેક્સ્ટ લાઈનમાં કંઈક એવું ફંક્શન લઈને આવશું જે આપણે માટે ખૂબ જ ઉપયોગી હશે. તો મને રજા આપો, તમે ફરી વખત તમે એકવાર જોઈ શકો છો વિથ અ વ્યૂ ટુ, ઇન ઓર્ડર ધેટ, સો ધેટ, બરાબર. ફરી વખત તમે જોઈ શકો છો. ચાલો મિત્રો, જય હિન્દ, જય ભારત. નેક્સ્ટ લેક્ચરમાં કંઈક મળીએ, અને બેસ્ટ ઓફ લક બધાને રીડિંગ માટે. થેન્ક યુ, અને સેફ રહેજો બધા. જય હિન્દ, જય ભારત.